Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરીશું લિબર્ટીનું જે ક્વેશ્ચન પેપર્સ આપેલા છે પ્રેક્ટિસ પેપર, એમાંનું પ્રશ્નપત્ર નંબર 2 પ્રેક્ટિસ પેપર નંબર 2. કારણ કે જે પ્રેક્ટિસ પેપર નંબર 1 આપેલું છે એ ઓલરેડી આપણે જે વ્રજ પ્રકાશનનું પહેલું પેપર જે સોલ્વ કરી નાખ્યું ને એ જ પેપર આપેલું છે, બરાબર. એટલે એ પેપરને આપણે નહીં પકડ્યું. હવે એના પછીનું જે ક્વેશ્ચન પેપર આપેલું છે પ્રેક્ટિસ પેપર નંબર 2, જે માર્ચ 2023માં જે બોર્ડની એક્ઝામ લેવાઈ હતી, એ બોર્ડની એક્ઝામના રિલેટેડ, મતલબ એના જેવા જ કેટલાક ક્વેશ્ચનો અટેન્ડ કરીને ક્વેશ્ચન પેપર બનાવેલું છે. જોતા જઈએ શું ક્વેશ્ચન છે, કઈ રીતે છે. ચલો, એમાં પહેલો ક્વેશ્ચન નંબર 1 આપ્યું છે, બરાબર છે. અને આ જે પેપર છે એ પેપર હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઈશ, ગૂગલ ડ્રાઈવ ઉપરથી તમે ડાઉનલોડ કરી લેજો અને પેપરના ક્વેશ્ચન કઈ રીતના છે તમે ચેક કરી લેજો, બરાબર છે. ચાલો ક્વેશ્ચન નંબર 1 ચેક કરીએ. કયા સંયોજનની ચુંબકીય માત્રા 4.90 બોર મેગ્નેટોન્સ છે? કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રા 4.90 બોર મેગ્નેટોન્સ છે? ઓપ્શન એ FeSO4, ઓપ્શન બી NiSO4, ઓપ્શન સી MnSO4 અને ઓપ્શન ડી છે Cr2SO4 થ્રાઇસ, બરાબર. બોર્ડ 2023ની એક્ઝામમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરીશું, તો પહેલા જે દરેક સંયોજન આપેલા છે એમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા કઈ છે નક્કી કરીએ. જુઓ, FeSO4 છે એમાં Fe+2 આયન તરીકે છે, NiSO4 છે એમાં Ni+2 આયન તરીકે છે, MnSO4 છે એમાં Mn+2 આયન તરીકે છે, અને Cr2SO4 થ્રાઇસ છે એમાં ક્રોમિયમ 3×6/2 કરશો એટલે Cr+3 આયન તરીકે છે. હવે એની ઇલેક્ટ્રોન રચના બનાવીએ. જો Fe પરમાણુની વાત કરીએ તો Fe નો પરમાણુ ક્રમાંક છે 26. એની ઇલેક્ટ્રોન રચના થાય છે આર્ગોન કોર 3d6 4s2. તો મારે જોઈએ છે Fe+2 આયન, તો 2 ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી દો એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 3d6. હવે જો 3d6 ઇલેક્ટ્રોન રચના આમાં ગોઠવીએ તો એમાં 6 ઇલેક્ટ્રોનની હાજરી બતાવેલી છે. હવે એ જે 6 ઇલેક્ટ્રોનની હાજરી બતાવી, સાથે સાથે જે SO4-2 છે એક નિર્બળ લિગેન્ડ તરીકે કામ કરતો હોય છે, બરાબર. તો 6 ઇલેક્ટ્રોન જો અહીંયા ગોઠવે તો 1 2 3 4 5 અને 6, મતલબ n બરાબર કેટલા છે? અહીંયા 4 આપેલા છે આપણને. એનો મતલબ કે μ શું થશે? 4.90 બોર મેગ્નેટોન્સ થઈ જશે. ચાલો બીજામાં ચેક કરીએ. Ni પરમાણુ ક્રમાંક 28, આર્ગોન કોર 3d8 4s2 ઇલેક્ટ્રોન રચના છે. જો Ni+2 આયનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 3d8, અને 3d8 જો બતાવે તો એની પાસે ડી કક્ષકના ઇલેક્ટ્રોન કુલ 8 ગોઠવાયેલા છે. 1 2 3 4 5 6 7 અને 8, મતલબ અહીંયા n બરાબર 2 છે. તેનો મતલબ μ આવશે 2.83 બોર મેગ્નેટોન્સ. એ જ પ્રમાણે Mn+2 છે. Mn નો પરમાણુ ક્રમાંક 25, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d5 4s2. Mn+2 આયનની ઇલેક્ટ્રોન રચના જોઈએ છે તો ઇલેક્ટ્રોન રચના થઈ જશે 3d5, અને જો 3d5 ઇલેક્ટ્રોન રચના લઈએ તો અહીંયા કુલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે, અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે μ થશે 5.92 બોર મેગ્નેટોન્સ. એ જ પ્રમાણે ક્રોમિયમની વાત કરી છે તો Cr24 અને એની ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન કોર 3d5 4s1, અને Cr+3 આયન તરીકે છે. તો અહીંયાથી 3 ઇલેક્ટ્રોન દૂર કરો તો એક s માંથી દૂર કરો, 2 3d માંથી, તો 3d3 થઈ જશે. અને જો એની બોક્સ ઇલેક્ટ્રોન રચના બતાવીએ તો એની પાસે કુલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે μ થશે 3.87 બોર
મેગ્નેટ્રોન્સ. બરાબર છે. આ બધી કિંમતો આપણે ઇલેક્ટ્રોન અયુગ્મિત 1 2 3 4 5 હોય તો કેટલા હોય છે યાદ રાખી લેવાની, એટલે ગણતરી કરવાની જરૂર પડે નહીં. તો આ પ્રશ્ન એવું કીધું છે કે કયા સંયોજનની ચુંબકીય ચાક માત્ર 4.90 બોર મેગ્નેટ્રોન્સ છે, તો આપણને એકમાં જ મળી જાય છે ઓપ્શન એ FeSO4 માં, જ્યાં Fe+2 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી 4.90 બોર મેગ્નેટ્રોન્સ મળે છે. ઠીક છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, લેન્થેનોઇડ્સ તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે? લેન્થેનોઇડ્સ તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે? ઓપ્શન એ +4, ઓપ્શન બી +3, ઓપ્શન સી +2, ઓપ્શન ડી +5. કોઈ પણ લેન્થેનાઇડ તત્વ તમને આપેલું હોય, બરાબર, લેન્થેનાઇડ સિરીઝનું લેન્થેનમ કોઈ પણ તત્વ આપેલું હોય લેન્થેનોઇડ્સ તરીકે, તો એ હંમેશા Ln+3 આયન સ્વરૂપમાં પરિવર્તિત થવાનો જનરલી પ્રયત્ન કરતો. એટલે મેક્સિમમ જે તત્વો આપેલા છે એની ઓક્સિડેશન અવસ્થા કઈ હોય છે? +3. એટલે આપણો ઓપ્શન જે આવશે બી આવશે. ક્વેશ્ચન નંબર 3, CrH2O2 C2O4 2- માટે શક્ય સમઘટકોની સંખ્યા. ખાલી જગ્યા છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 6. બરાબર. હવે એકચ્યુઅલી આવો ક્વેશ્ચન ઓલરેડી આપણે આગળ આવી જ ગયેલો છે એક પેપર સોલ્યુશન જે વ્રત પ્રકાશનનું કર્યું, એમાં સંયોજન આપણી પાસે આ રીતનું છે, MAB2 અને અહીંયા C2 તરીકે હું ગોઠવી દઉં છું. બરાબર છે. આ જે આપેલો છે દ્વિદંતીય લિગેન્ડ છે. તો જો દ્વિદંતીય લિગેન્ડ આપેલો હોય અથવા બહુદંતીય લિગેન્ડ આપેલો હોય કે જે ચક્રીય રચના બનાવી શકાતો હોય, કિલેટ સંકીર્ણ બનાવી શકતો હોય, અને સાથે સાથે જેનો સવર્ગાંક 6 હોય, કારણ કે ઓક્ઝિલિક એસિડ ઓક્ઝિલેટો આયન છે એ લિગેન્ડ જે છે એ પોતે 2 બંધ બનાવશે, તો 2 × 4 બંધ એના થશે, H2O ના 2 બંધ એટલે 6 બંધ થયા, તો મતલબ દ્વિતીયક સંયોજકતા 6 છે, સવર્ગાંક એનો 6 છે, તો મતલબ એ અષ્ટફલકીય રચના પણ બનાવે છે અને એમાં કિલેટિંગ લિગેન્ડ પણ આપેલો છે, તે પ્રકાશ સમઘટકતા પણ દર્શાવે. સાથે સાથે એના 2 ભૌમિતિક સમઘટકો પણ આપણને મળી શકશે, સિસ અને ટ્રાન્સ. બરાબર છે. તો જે સંયોજન છે એમાં સિસ અને ટ્રાન્સ સમઘટક આપણને મળશે અને એમાં જે સિસ સમઘટક છે એ ડેક્સ્ટ્રો અને લિયો બંને સમઘટક દર્શાવે. મતલબ કે ટોટલ જે સમઘટક થશે એમાં સિસના ડેક્સ્ટ્રો અને લિયો 2 અને ટ્રાન્સ મળીને 1, મતલબ ટોટલ સમઘટક કેટલા થવા જોઈએ? 3 સમઘટક થવા જોઈએ. એટલે ઓપ્શન આવશે આન્સર સી તરીકે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 4, આ પણ ક્વેશ્ચન ઓલરેડી રિપીટ થઈ ગયેલો છે. વિલ્કિન્સન ઉદ્દીપકનું સાચું સૂત્ર કયું છે? વિલ્કિન્સન ઉદ્દીપકનું સાચું સૂત્ર કયું છે? તો આ ઓપ્શન એ PH3P thrice RHCl, ઓપ્શન બી Me3P thrice RHCl, ઓપ્શન સી PH3AS thrice RHCl અને ઓપ્શન ડી Me3AS thrice RHCl. બરાબર. ઘણાને તો જોઈને જ ખબર પડી જશે કે આનો આન્સર શું હશે. જે વિલ્કિન્સન ઉદ્દીપક છે એમાં રહોડિયમ ધાતુ એક તો હાજર અને સાથે સાથે એમાં ટ્રાય ફિનાઇલ
ફોસ્ફીન પ્રકારનો લિગેન્ડ જોડાયેલો હોય છે અને ટ્રાયફિનાઇલ ફોસ્ફીન આપણી પાસે અહીંયા એક જ છે, બરાબર. બાકીના બધા ઓપ્શન ખોટા છે, તો આપણો જે ઓપ્શન છે આન્સર એ આવશે, કારણ કે એનું આઈયુપીએસી નામ જ છે આપણી પાસે એ રીતનું, જે મેં ઓલરેડી તમને લાસ્ટ પેપરની અંદર પણ નામ બતાવ્યું હતું કે કઈ રીતે એનું નામ તમે આપી શકો છો. કારણ કે અહીંયા લિગેન્ડ આપ્યો છે, તટસ્થ લિગેન્ડ છે, કાર્બનિક લિગેન્ડ છે, તો અહીંયા ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન લખા છે, સાથે સાથે એક ક્લોરાઇડો લિગેન્ડ છે, તો પહેલા આનું નામ આવશે ક્લોરાઇડો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રહોડિયમ, બરાબર છે, અને એનો ઓક્સિડેશન નંબર લખી નાખવાનો. ચલો ક્વેશ્ચન નંબર 5. આઇસોપેન્ટેનના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 5, બરાબર છે. જે ક્વેશ્ચન અહીંયા અત્યાર સુધીના થયા છે એમાંના મોટા ભાગે બધા જ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આવી ગયેલા છે, લાસ્ટ એક્ઝામમાં. તો ક્વેશ્ચન અહીંયા એ રીતના જ સોલ્વ કરીએ છીએ. તો જુઓ, પ્રશ્ન કીધો છે આઇસોપેન્ટેન. આઇસોપેન્ટેન જેને આપણે આ રીતે બતાવ્યા છે CH3 CH CH3 CH2 CH3. આઇસોપેન્ટેનના મુક્ત મૂલક મોનોક્લોરિનેશન, મતલબ કે એક જ વખત પ્રક્રિયા થવી જોઈએ, બરાબર. આલ્કિન સંયોજનોની જે ક્લોરિનેશન થાય મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા થાય છે, તો પણ એક ક્લોરીન દાખલ થતો હોય તો એ કયા કયા સમઘટકો આપી શકે? તો પહેલામાં પહેલો તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બન જે આપેલા છે અલગ અલગ પ્રકારના છે. આ 3 આપ્યા છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. એટલે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી તો એક તો મળવાના છે. સાથે સાથે તમે જો અહીંયાથી ક્લોરિનેશન કરાવો, દાખલા તરીકે એક અહીંયા ક્લોરિનેશન કરાવો અથવા અહીંયાથી ક્લોરિનેશન કરાવશો તો એ સંયોજનનું નામ એક થશે, અહીંયાથી ક્લોરિનેશન કરાવશો તો પણ સંયોજનનું નામ એક જ આવશે. તો માની લો કે હું અહીંયાથી ક્લોરિનેશન આપું છું, બરાબર. એટલે એક ક્લોરિનેશન અહીંયાથી શક્ય બને, તો Cl CH2 CH CH3 CH2 CH3 એક સમઘટક આ મળી શકે. બીજો સમઘટક અહીંયાથી ક્લોરિનેશન કરાવો તો CH3 CCl CH3 CH2 CH3. ત્રીજો સમઘટક અહીંયાથી ક્લોરિનેશન કરાવો CH3CH CH3 CHCl CH3. બીજો એક સમઘટક અહીંયાથી બની શકશે, બંધારણ આવશે CH3CH CH3 CH2 CH2 Cl. સાથે સાથે તમે જોઈ શકો છો કે જે સમઘટકો મળે છે સમઘટકોના આઈયુપીએસી નામ પણ બધાના અલગ અલગ છે, બરાબર છે. તમે આનું નામ બનાવશો તો અહીંયા ક્લોરીન છે તો 1-chloro-2-methyl butane થઈ જશે. આનું નામ થશે 2-chloro-2-methyl butane. આનું નામ થશે 2-chloro-3-methyl butane. અને એ જ પ્રમાણે આનું નામ થશે 1-chloro-3-methyl butane. તો બધાના નામ પણ અલગ અલગ છે, બધાના બંધારણો પણ અલગ અલગ છે, એટલા માટે શું કહેવાય? બંધારણીય સમઘટકો. હવે આના સિવાય તમારી પાસે બીજો કોઈ સમઘટક શક્ય નહીં બને, કારણ કે આ 4 કાર્બન, આ બે તો ઓલરેડી સમાન છે, સરખા. એટલે એક સમઘટક અહીંયાથી મળી શકે, એક અહીંયાથી મળશે, એક અહીંયાથી મળશે અને એક અહીંયાથી. એટલે ટોટલ સમઘટકોની સંખ્યા કેટલી થશે? 4 થશે. ચાલો ક્વેશ્ચન નંબર 6. R-X સોડિયમ ધાતુ, ઇથર અને નિપજ આપે છે 2,3-dimethyl butane. તો R- ઓળખાવો, બરોબર. આવો ક્વેશ્ચન કીધો છે. CH3CH2 thrice C, ઓપ્શન બી. C2H5 twice CH,
ઓપ્શન સી CH3 thrice C, ઓપ્શન ડી CH3 twice CH. બરાબર. હવે તમને પ્રશ્ન જોઈને જ ખબર પડી જવી જોઈએ કે એકચ્યુઅલી કયો પ્રશ્ન આપેલો છે. સોડિયમ ધાતુ અને ઈથર તમને જ્યારે આપેલી હોય ત્યારે જનરલી વુર્જ પ્રક્રિયા આપણે યુઝ કરીએ છીએ. વુર્જ પ્રક્રિયા શું કહીએ છીએ કે જ્યારે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે છે ત્યારે મૂળ આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન ધરાવતી નિપજ મળે છે. મતલબ અહીંયા ટોટલ કાર્બન અહીંયા જે નિપજ બતાવે છે એ આના કરતા ડબલ હોવા જોઈએ. હવે એમાં એવું કીધું છે કે આપેલું જો સંયોજન છે તો એમાં આર ડેશ તરીકે શું હોય, તો આપણે પહેલા આનો જ યુઝ કરીએ. આપણે જે પ્રશ્ન લઈએ છીએ એમાં આ રીતે છે કે માની લો કે આર ડેશ એક્સ છે, આર ડેશ એક્સની સોડિયમ ધાતુ સાથે ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો બમણા કાર્બન ધરાવતો આલ્કીન આ રીતે આપણને નિપજ તરીકે મળતો હોય છે. તો આના 2 મોલ યુઝ કરીએ છીએ અને આ 2NH2. તો શું કરવાનું કે જે પ્રક્રિયક આપ્યું છે એને વચ્ચેથી તોડી નાખો તો જે આર ડેશ હશે એ તમને મળી જશે. તો આર ડેશ શું હશે એ ચેક કરીએ. જુઓ સંયોજન આપ્યું છે 2,3-ડાયમિથાઇલ બ્યુટેન એટલે CH3 CH CH3 CH CH3 CH3 1 2 3 4 લાંબી શૃંખલા ધરાવતી આ મળી ગઈ આપણને 4 કાર્બન ધરાવતી શૃંખલા અને બીજા અને ત્રીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ. તો જ્યારે અહીંયાથી વચ્ચેથી બંધ તોડી નાખો તો આ જે પોઈન્ટ મળ્યો તમને એ જુઓ તમે ધ્યાનથી, બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળી ગયો. તો આ જે છે એ જ આર ડેશ આપેલો છે આપણને. એનો મતલબ કે આર ડેશ તરીકે અહીંયા શું જોડાયેલું છે, આઇસોપ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ CH3 twice CH. તો આપણો જે ઓપ્શન હોવો જોઈએ ઓપ્શન શું છે અહીંયા, ઓપ્શન ડી આપેલો છે. બરાબર. એટલે જ્યારે પણ વુર્જ રિએક્શન આપેલું હોય ત્યારે કાર્બનિક સંયોજનમાં તમે જનરલી આ રીતે ક્વેશ્ચનનો આન્સર લાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. કયા સંયોજનની SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે? કયા સંયોજનની SN2 પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે? પ્રક્રિયા પ્રત્યેની કીધું છે અહીંયા એટલે એનો એ જ શબ્દ છે, કોઈ ફરક નથી. બરાબર. ઓપ્શન આપેલો છે ઓપ્શન એ 1-bromoબ્યુટેન, ઓપ્શન બી 1-bromo 2-મિથાઇલ બ્યુટેન, ઓપ્શન સી 1-bromo 2,2-ડાયમિથાઇલ પ્રોપેન અને ઓપ્શન ડી 1-bromo 3-મિથાઇલ બ્યુટેન. બરોબર. પ્રક્રિયા અહીંયા કઈ માંગેલી છે, SN2. તો SN2 રિએક્શન આપેલી હોય ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું કે આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે, જેમાં આલ્કાઇલ હેલાઇડ તરીકે જનરલી મિથાઇલ એક્સ જે આપણે બતાવીએ છીએ. બરાબર. મિથાઇલ હેલાઇડ CH3X, ત્યાર પછી 1 ડિગ્રી 2 ડિગ્રી અને પછી આવે 3 ડિગ્રી. દરેકના બંધારણને જો ચેક કરીએ તો અહીંયા 1-bromoબ્યુટેન આપ્યું છે. 1-bromoબ્યુટેન એટલે આ રીતે. બીજો છે 1-bromo 2-મિથાઇલ બ્યુટેન, 1-bromo 2-મિથાઇલ બ્યુટેન. ત્રીજો છે 1-bromo 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. પ્રોપેન એટલે અહીંયા આપણે બ્રોમિન મૂકીશું. 1-bromo 2,2-ડાયમિથાઇલ એટલે અહીંયા કાર્બન આવશે. ત્યાર પછી 1-bromo 3-મિથાઇલ બ્યુટેન, 1-bromo 3-મિથાઇલ બ્યુટેન. બરાબર છે. આ રીતના 4 આપણને ઓપ્શન આપેલા છે. હવે 4 ઓપ્શન તમે જોશો તો બધા જ કયા પ્રકારના છે, 1 ડિગ્રી છે. હવે એમાંય આપણને ખબર છે કે SN2 રિએક્શન થતી હોય છે ત્યારે એકચ્યુઅલી એમાં શું થતું હોય છે કે જે ન્યુક્લિયોફાઇલ હોય છે વિરુદ્ધ બાજુએથી અટેક કરતો હોય છે. એના પાછળનું કારણ છે આગળ જે એને ક્રાઉન્ડિંગ નડે છે. બરાબર છે. સાથે સાથે જો જે જોડાયેલા આલ્કાઇલ સમૂહ વધુ મોટું કદ ધરાવતા હોય અથવા તો સ્ટેરિક હિન્ડ્રન્સ જો નડતી હશે તો પ્રક્રિયા સરળતાથી આપશે નહીં. એટલે
ચારે ચાર આપ્યા છે એ મુજબ 1 ડિગ્રી છે એટલે SN2 રિએક્શન તો આપશે જ, પણ સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આમાં એક રેખીય બંધારણ છે, કોઈ જ અવકાશી અવરોધ નહીં નડે. અહીંયા શૃંખલા આપેલી છે, અહીંયા શૃંખલાઓમાં શાખાઓ વધવાના કારણે અવકાશી અવરોધ વધતો જાય, એટલે સૌથી ઝડપથી જો રિએક્શન આપશે તો કોણ આપશે? 1 બ્રોમો બ્યુટેન નિપજ આપશે. એટલે આમ જોવા જાવ તો જનરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્વેશ્ચન્સ ઘણા ઇઝી નીકળતા હોય છે, પણ થોડાક સમજવા પડે છે, સમજ્યા વગર જવાબ નથી આપી શકાતો. ચલો પ્રશ્ન નંબર 8, CCl4 માંથી ફ્રીઓન 12 કઈ પ્રક્રિયાથી અથવા કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? ઓપ્શન એ વુર્જ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા, ઓપ્શન સી સ્વાર્જ પ્રક્રિયા અને ઓપ્શન ડી ફિંકલસ્ટેન. જો એક આજે ક્વેશ્ચન આપેલો છે એ જ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, સીધો બેઠો જ NCERT નો જ ક્વેશ્ચન આપ્યો છે. ફ્રીઓન 12 ની બનાવટ કીધી છે, મતલબ CCl2F2 અને બનાવવાનો શેમાંથી કીધો? CCl4 માંથી. મતલબ અહીંયા ક્લોરો આલ્કેન છે, ક્લોરો આલ્કેનની પ્રક્રિયા દ્વારા ક્લોરોફ્લોરોકાર્બન બનાવવાની વાત કરેલી છે. તો એ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયાથી બની શકે છે? 4 ઓપ્શન આપેલા છે, એમાં વુર્જ પ્રક્રિયા. વુર્જ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ? આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળે છે. અહીંયા તો કાર્બનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહી છે, એટલે એક આ ઓપ્શન ખોટો છે. બીજો ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયા ક્યારે યુઝ કરીએ છીએ આપણે? કે જ્યારે હેલો એરિન આપેલો હોય છે અને એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો ડાયફિનાઇલ મળે છે, તો એક આ ઓપ્શન પણ ખોટો છે. સ્વાર્જ પ્રક્રિયા. સ્વાર્જ પ્રક્રિયા કોના માટે છે? ફ્લોરો આલ્કેનની બનાવટ માટે. ક્લોરો અથવા બ્રોમો આલ્કેનની જ્યારે ધાત્વિક ફ્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ ફ્લોરો આલ્કેન બનાવી શકે છે, બરાબર. અને ચોથી આપેલી છે ફિંકલસ્ટેન પ્રક્રિયા, એ આયોડો આલ્કેનની બનાવટ માટે આપેલી છે. ત્યારે તમે જ્યારે CCl4 ની પ્રક્રિયા એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડ સાથે કરાવો છો, SbF3 અને એન્ટીમની પેન્ટાક્લોરાઇડની ઉદ્દીપકની હાજરીમાં, ત્યારે જે નિપજ બનાવે છે એ CCl2F2 તરીકે નિપજ બનાવે છે. મતલબ અહીંયા એન્ટીમની ટ્રાઇફ્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે ધાત્વિક ફ્લોરાઇડની હાજરીમાં જે પ્રક્રિયા બતાવી છે એના દ્વારા જ ફ્રીઓન 12 બની શકે છે. અને એટલા માટે એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા મુજબ થાય છે? નિપજ સ્વાર્જ પ્રક્રિયા. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે ફ્રીઓન 12 એ સ્વાર્જ પ્રક્રિયા મુજબ જ બનાવી શકાતો હોય છે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 9, કયું સંયોજન સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે? ઓપ્શન એ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, ઓપ્શન બી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, ઓપ્શન સી નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ અને ઓપ્શન ડી દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ.
જો હવે આ જે ક્વેશ્ચન આપેલો છે એમાં એકચ્યુઅલી આપ્યું છે શું, સોડિયમ હાઇપો આયોડાઇડ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે. મતલબ જે પ્રક્રિયા આપેલી છે આયોડોફોર્મ કસોટી છે. તો તમારે ક્વેશ્ચન આ યાદ રાખી લેવાનો કે આયોડોફોર્મ કસોટી એકચ્યુઅલી કોણ આપે. તો આયોડોફોર્મ કસોટી એવા સંયોજનો આપશે કે જેમાં મિથાઇલ કીટોન બનતો હોય, બરાબર છે. એ બધા જ સંયોજનો આયોડોફોર્મ કસોટી આપે છે. સાથે સાથે સેકન્ડરી આલ્કોહોલ જો હોય આ રીતનું સંયોજન, તો સેકન્ડરી આલ્કોહોલનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડિન વચ્ચેની પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈને મિથાઇલ કીટોન જ બની જતો હોય. તો સેકન્ડરી આલ્કોહોલ જે હશે ને એ આયોડોફોર્મ કસોટી આપે છે અને એ જ સોડિયમ હાઇપોઆયોડાઇડના પીળા અવક્ષેપ આપે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપ્યો છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ એટલે CH3CH CH3OH CH2OH, બરાબર. આ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે. તો આ કયા પ્રકારનો છે, પ્રાઇમરી. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ 3 ડિગ્રી કહી દીધું છે. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ બંધારણ એનું રેખીય છે. અને અહીંયા આપેલો છે આ દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એટલે CH3CHOH CH2CH3. તો આવું જ્યાં બંધારણ આપેલું હોય એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડિન વચ્ચેની પ્રક્રિયા દ્વારા સોડિયમ હાઇપોઆયોડાઇડના મતલબ આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપી શકે છે. અને એટલા માટે આનો આન્સર શું હોવો જોઈએ, ડી હોવો જોઈએ. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 10. સેલિસાલ્ડીહાઇડને જેડેન રજ સાથે મતલબ ઝીંક ડસ્ટ સાથે જેને કહી શકાય પાવડર સ્વરૂપમાં જેડેન રજ સાથે ગરમ કરતા મળતી કાર્બનિક નિપજ ખાલી જગ્યા છે. ઓપ્શન એ બેન્ઝોઇક એસિડ, ઓપ્શન બી બેન્ઝાલ્ડીહાઇડ, ઓપ્શન સી બેન્ઝાઇલ આલ્કોહોલ, ઓપ્શન ડી બેન્ઝીન. બરાબર. જો ક્વેશ્ચન આપેલો છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ જે તમે ઓલરેડી ભણી ગયેલા છો, અલગ અલગ પ્રક્રિયાઓ આપેલી છે આપણને ફિનોલમાંથી નિપજ બનાવવાની. એક રિમર-ટીમાન પ્રક્રિયા છે અને એક છે કોલ્બે-સ્મિથ પ્રક્રિયા. તો જે રિમર-ટીમાન પ્રક્રિયા છે એ રિમર-ટીમાન પ્રક્રિયા જ ફિનોલિક આલ્ડીહાઇડની બનાવટ માટેની પ્રક્રિયા આપે છે, બરાબર. કોલ્બે-સ્મિથ પ્રક્રિયા દ્વારા તમે સેલિસિલિક એસિડ બનાવી શકો છો. તો સેલિસાલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે ઝીંક ડસ્ટ સ્વરૂપે મતલબ ઝીંક પાવડર સાથે કરવામાં આવે તો જેડેન ડસ્ટની હાજરીમાં શું થઈ જાય છે, આ અહીંયાથી ઓક્સિજન દૂર કરી નાખે છે અને માઇનસ ZnO. તો મતલબ આ ભાગ અહીંયાથી દૂર થઈ જશે, હાઇડ્રોજન આનો પાછો આવી જશે એટલે સંયોજન આ રીતે બની જશે. એટલે જે મેઇન પ્રોડક્ટ આવશે, મેઇન પ્રોડક્ટ તરીકે શું મળશે, C6H5CHO મતલબ બેન્ઝાલ્ડીહાઇડની પદ આવશે, બરાબર. એટલે આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. અથવા પ્રશ્ન આનો ઉલટો પણ તમને પૂછે. અહીંયા ઝીંક ડસ્ટની જગ્યાએ તમને પ્રશ્ન એવો કહી નાખે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળી શકે છે, બરાબર. અથવા ક્વેશ્ચન અહીંયાથી તમારો આગળ પણ અહીંયા લઈ જઈ શકે છે આ પ્રમાણેનો. આલ્ડીહાઇડ જે આપેલો છે ને, આલ્ડીહાઇડની પ્રક્રિયા માની લો કે હવે તમને KMNO4 સાથે પ્રક્રિયા કરીને બતાવે કે સેલિસાલ્ડીહાઇડની KMNO4 સાથે પ્રક્રિયા કરતા કઈ નિપજ મળે. તો સેલિસાલ્ડીહાઇડમાંથી KMNO4 વડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો CHO નું જે રૂપાંતર છે, CHO નું રૂપાંતર સીધું જ કાર્બોક્સિલિક એસિડમાં બની જાય તો એ સેલિસિલિક એસિડ બનાવી શકે છે. તો એ પ્રમાણેના ક્વેશ્ચન પણ ટ્વિસ્ટ કરીને અહીંયાથી પૂછી શકે છે, બરાબર. એટલે આપણે આપણી રીતે મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11. કયું સંયોજન માટે પીક એ નું મૂલ્ય સૌથી વધુ છે? કયા સંયોજન માટે pKa નું મૂલ્ય સૌથી વધુ છે? ઓપ્શન એ પેરાક્રેશોલ, ઓપ્શન બી ફિનોલ,
ઓપ્શન સી ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓપ્શન ડી મેટાનાઇટ્રોફિનોલ છે. બરાબર. હવે પીકે ની વાત કરેલી છે કે જેનો કે એ વધુ તેનો પી કે ઓછો અને તેની એસિડિકતા વધુ. બરાબર. આવો યાદ રાખવાનું છે કે જેમ કે એ વધે તેમ એસિડિકતા વધે, જેમ પી કે એ ઘટે તેમ એસિડિકતા ઘટે. તો આપણે આમાંથી કોણ એસિડિક છે ને કોણ મતલબ કોણ પ્રબળ એસિડિક છે ને કોણ નિર્બળ એસિડિક એ જ શોધી નાખવાનું. તો જે સંયોજન છે આપણી પાસે પેરાક્રેસોલ. પેરાક્રેસોલ એટલે OH અને અહીંયા આવશે CH3. બીજો ઓપ્શન છે ફિનોલ. ત્રીજો ઓપ્શન છે ઓર્થો નાઇટ્રોફિનોલ OH NO2 અને ચોથો ઓપ્શન છે મેટા નાઇટ્રોફિનોલ. તો આમાં તમે જોઈ શકો છો દરેકમાં ફિનોલ મેઇન સંયોજન છે એટલે ફિનોલનો એસિડિક ગુણધર્મ તો એક તો ખરો જ, પણ એમાં બે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે, એક CH3 છે અને બીજો છે NO2. જેમાં NO2 ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે એ શું કરશે ઇલેક્ટ્રોન ખેંચી નાખે અને ઇલેક્ટ્રોન જો ખેંચશે તો હાઇડ્રોક્સિલ સમૂહનો હાઇડ્રોજન જલ્દી દૂર થઈ જાય એટલે એસિડિકતા વધારે. જ્યારે જે મિથાઇલ સમૂહ છે એ પોતે પ્લસ આઈ અસર બતાવે મતલબ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. આ જે બતાવેલો છે -I -R અથવા તો -M ઇફેક્ટ દર્શાવે છે એવું તમે કહી શકો. જ્યારે આ પ્લસ આઈ અસર બતાવે, પ્લસ આઈ અસર શું કરશે એરોમેટિક રિંગને ઇલેક્ટ્રોન આપશે ને એરોમેટિક ઇલેક્ટ્રોનને રિંગ આપશે તો ઇલેક્ટ્રોન ફરતા ફરતા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારશે. તો ઇલેક્ટ્રોન ઘનતા જો વધશે તો હાઇડ્રોજનને પ્રબળતાથી ખેંચી રાખશે, તો હાઇડ્રોજનને સરળતાથી જવા દે નહીં. તો મતલબ આ શું કરે છે બેઝિકતા એસિડિકતા ઘટાડે છે. એનો મતલબ કે આનો કે એ ઘટશે તો પી કે એ વધી જશે ને એસિડિકતા શું થશે ઘટશે. તો મતલબ જે જવાબ છે એ શું આવવો જોઈએ પેરાક્રેસોલ આવવો જોઈએ આન્સર. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 12. ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનાલમાં પરિવર્તન કરવા કયો પ્રક્રિયક ઉપયોગી છે? ઓપ્શન એ નિર્જળ CrO3, ઓપ્શન બી PCC, ઓપ્શન સી ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને ઓપ્શન ડી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર છે. અહીંયા અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે. એમાં ઇથેન નાઇટ્રાઇલ આપેલો છે CH3C∧N અને એનું રૂપાંતર કરે છે ઇથેનાલ એટલે કે CH3CHO. તો નાઇટ્રાઇલનું આલ્ડીહાઇડમાં જે રૂપાંતર કરતી પ્રક્રિયા છે એને આપણે સ્ટીફન રિડક્શન તરીકે નામ આપ્યું છે. બરાબર. અને એ કોની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે? તે આ પ્રક્રિયક છે ડાઈઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો નાઇટ્રાઇલનું સીધું જ રૂપાંતર શેમાં થઈ જાય છે? આલ્ડીહાઇડ સંયોજનમાં. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 13. થેલિમાઇડમાં કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે? બરાબર. જનરલી ક્વેશ્ચન આવો હોય ત્યારે મોટા ભાગે ઉતાવળમાં સ્ટુડન્ટ ભૂલ કરી બેસતા હોય છે કે એમાં જવાબ શું માંગ્યો છે અને શું જવાબ લખી નાખતા હોય છે. બરાબર. ભૂલ ક્યાં કરે છે? સૌથી પહેલા તો તમારો પ્રશ્ન પૂરો ધ્યાનથી વાંચવાનો કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન કીધું છે નહીં કે પાઈ બંધ. બરાબર. પાઈ બંધ નથી શોધવાના, પાઈ ઇલેક્ટ્રોન શોધવાના છે. તો થેલિમાઇડનું બંધારણ આ રીતે છે આપણી પાસે CO NH અને અહીંયા 3 પાઈ બંધ. તો પહેલા પાઈ બંધ કેટલા છે? 1 2 3 4 5.
તો 5 પાઈ બનશે. એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો ટોટલ કેટલા થવા જોઈએ? 10 પાઈ ઇલેક્ટ્રોન થવા જોઈએ. એટલે આન્સર શું આવશે? ડી આવશે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 14. કયો ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે? કયો ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે? ઓપ્શન એ C6H5N2 પ્લસ Br માઇનસ. ઓપ્શન બી C6H5N2 પ્લસ BF4 માઇનસ. ઓપ્શન સી C6H5N2 પ્લસ Cl માઇનસ. ઓપ્શન ડી C6H5N2 પ્લસ HSO4 માઇનસ. બરાબર. આ ક્વેશ્ચન બે રીતે પૂછી શકે. નંબર 1, કયો ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે? અથવા બીજો ક્વેશ્ચન શું પૂછી શકશે કે કયો ક્ષાર ઓરડાના તાપમાને સ્થાયી છે? કારણ કે તમે જોઈ શકો છો બધા જ ડાયઝોનિયમ સોલ્ટ આપેલા છે, અને બધા ડાયઝોનિયમ સોલ્ટમાંથી માત્ર એક જ ડાયઝોનિયમ સોલ્ટ એવો છે કે જે ઓરડાના તાપમાને સ્થાયી છે અને પાણીમાં પણ અદ્રાવ્ય છે. બાકીના બધા નીચા તાપમાને જ સ્થાયી રહે છે, ઓરડાના તાપમાને કોઈ સ્થાયી રહેતા નથી. અને જે સ્થાયી છે માત્ર એક જ છે, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરો બોરેટિક્લો. તો જે ઓપ્શન બી છે એ આપણો સાચો જવાબ છે. એટલે આ બંને ક્વેશ્ચનનો જવાબ એક જ આવશે. બરાબર. એટલે આ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 15. કયું સંયોજન રિડક્શનથી ઇથેનેમાઇન આપશે નહીં? કયું સંયોજન રિડક્શનથી ઇથેનેમાઇન આપશે નહીં? ઓપ્શન એ ઇથેનોઇલ ક્લોરાઇડ. ઓપ્શન બી ઇથેનેમાઇડ. ઓપ્શન સી ઇથેન નાઇટ્રાઇડ. અને ઓપ્શન ડી નાઇટ્રોઇથેન. બરાબર. ક્વેશ્ચન જુઓ અને એના ઓપ્શન ચેક કરો અને એના ઉપરથી ઝડપથી વિચારી જુઓ કે કયું સંયોજન એવું છે કે જે ઇથેનેમાઇન નહીં આપી શકે. બરાબર. અલગ અલગ આન્સર આની અંદર જોવા મળશે આપણને. સૌથી પહેલું છે ઇથેનોઇલ ક્લોરાઇડ એટલે CH3COCl. બીજું આપેલું છે ઇથેનેમાઇડ CH3CONH2. ત્રીજું આપ્યું છે ઇથેન નાઇટ્રાઇડ એટલે CH3C ટ્રિપલ બોન્ડ એન્ડ. ચોથું છે નાઇટ્રોઇથેન CH3CH2NO2. પ્રશ્નમાં શું કીધું છે? કયું સંયોજન રિડક્શનથી ઇથેનેમાઇન નહીં આપે? ઇથેનેમાઇન મતલબ CH3CH2NH2 ક્રિયાશીલ સમૂહ હોવો જોઈએ. તો જુઓ, આ જે ક્વેશ્ચન આપેલો છે આનું તમે રિડક્શન કરશો તો કાર્બોનિલ સમૂહનું રિડક્શન થવાથી CH3CH2Cl બનાવશે. બરાબર. આનું તમે રિડક્શન કરાવશો તો CH3CH2NH2 બનશે. આનું રિડક્શન કરાવશો તો CH3CH2NH2 બનાવશે. અને આનું પણ તમે રિડક્શન કરાવશો તો CH3CH2NH2 જ બનશે. મતલબ એક જ એવું સંયોજન છે કે જે ઇથેનેમાઇન બનાવી શકતું નથી. તો મતલબ આન્સર શું હોવો જોઈએ? ઇથેનોઇલ ક્લોરાઇડ. ચલો ક્વેશ્ચન નંબર 16. મિથાઇલ એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે HNO2 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ બને છે? એક આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાય જ છે. ઓપ્શન બી NH3, ઓપ્શન સી N2 અને ઓપ્શન ડી NO2. બરાબર. મિથાઇલ એમાઇન આપેલો છે મતલબ પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇનની જ્યારે પણ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે
તો એ શું કરે છે, પહેલા ડાયઝોનિયમ સોલ્ટ બનાવે N2 + Cl - અને પછી આગળ આની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી જ નિપજ બની જાય છે આલ્કોહોલ CH3OH+, અહીંયાથી N2 ગેસ છૂટો પડી જાય. એટલે પ્રશ્નનો આપણો જે જવાબ છે અત્યારે શું છે, નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરાવશે. પણ સાથે સાથે પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે કે કયો આલ્કોહોલ નાઇટ્રસ એસિડ સાથેની કયો એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ બનાવે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે પ્રાથમિક એમાઇન જ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકે છે, બાકી કોઈ જ બીજો એમાઇન બનાવી શકતો નથી. અને વાયુ ઉત્પન્ન થવાની વાત કરો તો નાઇટ્રોજન ગેસ ઉત્પન્ન કરાવે છે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 17, એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન વિભેદિત કરવા, મતલબ અલગ અલગ ભેદ, મતલબ અલગ પાડવા માટે, જેને કહે છે ઓળખવા માટે, વિભેદિત કરવા કયો પ્રક્રિયક વપરાય છે? ઓપ્શન એ CHCl3KOH, ઓપ્શન બી C6H5SO2Cl, ઓપ્શન સી CH3COCl પ્લસ pyridine, ઓપ્શન ડી Br2 અને H2O. બરાબર. જો એક સંયોજન છે આપણી પાસે એનિલિન, જેને આપણે આ રીતે બતાવીએ છીએ, અને બીજું સંયોજન છે બેન્ઝાઇલ એમાઇન C6H5CH2NH2. તો સૌથી પહેલા ક્લોરોફોર્મ અને KOH વચ્ચેની પ્રક્રિયા, મતલબ કાર્બાઇલેમાઇન કસોટી છે. તો કાર્બાઇલેમાઇન કસોટી બંને એલિફેટિક અને એરોમેટિક બંને આપી શકે. તો આ એરોમેટિક પ્રાથમિક એમાઇન, એલિફેટિક પ્રાથમિક એમાઇન, તો બંને આપી શકે. તો આના દ્વારા તમે ભેદ નહીં દર્શાવી શકો. નંબર 2, સલ્ફ્યુરાઇડ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, મતલબ હિન્સબર્ગ પ્રક્રિયક છે. તો હિન્સબર્ગ પ્રક્રિયકમાં પ્રાથમિક એમાઇન સાથે 2 એસિડિક પ્રોટોન છે, આની પાસે પણ 2 એસિડિક પ્રોટોન છે, એટલે બંને સાથે પ્રક્રિયા આપશે. તો આના દ્વારા તમે ભેદ નહીં પાડી શકો. બરાબર. પછી ત્રીજી પ્રક્રિયા આપેલી છે પિરિડીન વડે એસિટાઇલેશનની પ્રક્રિયા છે. તો પિરિડીન વડે તમે જ્યારે એસિટાઇલેશન કરશો તો બંને પ્રાથમિક જ છે, બંનેમાં એ પ્રક્રિયા આપી શકશે, એટલે આના દ્વારા પણ ભેદ નહીં પાડી શકે. પણ ચોથો જે આપેલો છે બ્રોમિન જળ વડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, બ્રોમિન જળ વડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો જે એરોમેટિક એમાઇન છે એ એરોમેટિક એમાઇન જ ટ્રાય વિસ્થાપિત નિપજ આપી શકતી હોય છે. તેમાં ટ્રાય વિસ્થાપિત નિપજ જે મળશે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન બનાવશે, અને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ, મતલબ કે સફેદ અવક્ષેપ આવી જશે, અને સફેદ અવક્ષેપ જે આપી શકે એ તમે કહી શકશો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન છે. તો એનિલિન અને બેન્ઝાઇલ એમાઇનની ભેદદર્શક કસોટી તરીકે આપણે આ પ્રક્રિયક તરીકે બ્રોમિન જળનો યુઝ આપી શકીએ છીએ. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 18, પ્રશ્ન આપ્યો છે થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન ખાલી જગ્યા એમિનો એસિડનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. ઓપ્શન એ ટાયરોસિન, ઓપ્શન બી સિસ્ટાઇન, ઓપ્શન સી ગ્લુટામિન, અને ઓપ્શન ડી હિસ્ટિડિન.
બરાબર. એક પણ આપણી એનસીઈઆરટી બુકમાં જ બેઠો જ ક્વેશ્ચન આપેલો છે, હોર્મોન્સના ટોપિકમાં આપેલો છે કે થાઇરોઇડ ગ્રંથિમાં જે થાઇરોક્સિન અંતઃસ્રાવ બને છે, એ થાઇરોક્સિન અંતઃસ્રાવ જે બને છે એમાં કયો એમિનો એસિડ આયોડિન યુક્ત વ્યુત્પન્ન હોય છે, તેમાં કોણ આવે છે? ટાયરોસિન. એટલે એક તમારે આ ક્વેશ્ચન આમાં હોર્મોન્સમાંથી યાદ રાખી લેવાનું છે. ચલો ક્વેશ્ચન નંબર 19. કઈ શર્કરા બિન રિડક્શન કરતા તરીકે વર્તે છે? એક આ પણ વાળઘડી પૂછાતો જ હોય છે. કઈ શર્કરા બિન રિડક્શન કરતા તરીકે વર્તે છે? ઓપ્શન એ ગ્લુકોઝ, ઓપ્શન બી લેક્ટોઝ, ઓપ્શન સી સુક્રોઝ અને ઓપ્શન ડી માલ્ટોઝ. બરોબર. એટલે પ્રશ્ન તમારે ધ્યાન રાખવાનો છે અહીંયા. નોન રિડ્યુસિંગ સુગર, નોન રિડ્યુસિંગ સુગર તરીકે જનરલી જે બતાવે છે એ કોણ હોઈ શકે? તો અહીંયા શર્કરા અને બિન શર્કરા આપણને ખબર છે કે શર્કરા એટલે મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ અથવા ઓલિગોસેકેરાઇડ, અને બિન શર્કરા એટલે પોલીસેકેરાઇડ આવશે. બરાબર. તો પોલીસેકેરાઇડ તો રિડ્યુસિંગ સુગર તરીકે ક્યારેય વર્તતા નથી જ. અને અહીંયા શર્કરા માટે કીધું છે, તો શર્કરા તરીકે આપણે મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ જોવાના. તેમાં તો અહીંયા કઈ શર્કરા બિન રિડક્શન કરતા તરીકે વર્તે છે એવું કીધું છે. તો આપણે શું કરવાનું છે? અહીંયા બધામાં મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ છે કે નહીં પહેલા જોઈ લેવાનું. તો ગ્લુકોઝ મોનોસેકેરાઇડ, લેક્ટોઝ ડાઇસેકેરાઇડ, માલ્ટોઝ ડાઇસેકેરાઇડ, સુક્રોઝ ડાઇસેકેરાઇડ. તો તમારા સિલેબસની અંદર એક જ એવો શર્કરા છે આપેલી કે જે નોન રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે, જે મ્યુટા રોટેશન પણ બતાવતું નથી, અને એ માત્ર ને માત્ર કોણ છે? સુક્રોઝ. કારણ કે સુક્રોઝના બંધારણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના એનોમેરિક કાર્બન ગ્લાયકોસિડિક લિંકેજ C1O2 માં વપરાઈ ગયેલા છે, અને એટલા માટે ત્યાં એ રિડક્શન કરતા તરીકે વર્તી શકતા નથી. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 20. કયો પોલીસેકેરાઇડ સૌથી વધુ શાખિત છે? જો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, અહીંયા મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ આવ્યો, અહીંયા પછી પોલીસેકેરાઇડ આવી ગયો. બરાબર. એટલે 1 by 1 ક્વેશ્ચન આવતા જાય છે. એમાં સંયોજનના ઉદાહરણ આપ્યા છે. એમાઇલોઝ, ઓપ્શન બી ગ્લાયકોઝન. બેઠો એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે આ પણ. ઓપ્શન સી સેલ્યુલોઝ અને ઓપ્શન ડી એમાઇલોપેક્ટિન. તો તમે જોઈ શકો છો સેલ્યુલોઝ જે બનેલો છે, સેલ્યુલોઝ શેનો બનેલો છે? એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનો બનેલો છે. બરાબર. એટલે આ બેના સ્ટ્રક્ચરની વાત કરી. તો એમાં જે એમાઇલોઝ છે, એમાઇલોઝનું બંધારણ કેવું છે? રેખીય. અને એમાઇલોપેક્ટિનનું બંધારણ કેવું છે? શાખીય. જેમાં C1O4 અને C1O6 પ્રકારની ગ્લાયકોસિડિક લિંકેજ છે. અને આના જેવું જ સ્ટ્રક્ચર કોનું છે? ગ્લાયકોજનનું છે. પણ ગ્લાયકોજનમાં વધુ શાખાઓ જોવા મળતી હોય છે, એટલા માટે વધારે જટિલ છે. એટલે જે આપણો જે ઓપ્શન છે એ શું હોવો જોઈએ? આન્સર બી હોવો જોઈએ. તમે જોઈ શકો છો ક્વેશ્ચન બધા એકદમ ઇઝી જ આપેલા છે, કંઈ એટલું બધું ડિફિકલ્ટ છે નહીં. પાર્ટીમાં ખાલી સમજવામાં તકલીફ પડે છે તો ક્વેશ્ચનના આન્સર ગુમાવી શકો છો તમે. ચાલો ક્વેશ્ચન નંબર 21. નીચે પૈકી કયા વિટામિન નિયમિત રીતે આહારમાં પૂરા પાડવા જોઈએ? ઓપ્શન એ વિટામિન ડી, ઓપ્શન બી વિટામિન કે, ઓપ્શન સી વિટામિન ઈ અને ઓપ્શન ડી વિટામિન સી. તો સૌથી વધારે આપણે જે જરૂરિયાત છે કોની છે? વિટામિન સી. ઇમ્યુનિટી માટે સૌથી વધારે આની જરૂર છે, એટલા માટે વિટામિન સી આહારમાં વધુ પ્રમાણમાં પૂરા પાડવા જરૂરી છે. ક્વેશ્ચન નંબર 22.
ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી કયા એક વડે થઈ શકે છે? ઓપ્શન એ CrO3 એસિટિક એસિડ અને H3O પ્લસ. ઓપ્શન બી CrO3 એસિડિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇઝો અને H3O પ્લસ. ઓપ્શન સી KMnO4 HCl અને H3O પ્લસ. ઓપ્શન ડી CO HCl નિર્જળ AlCl. બરાબર. હવે પ્રશ્ન શું કીધો છે અહીંયા? ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઇડની વાત કરી છે. પ્રક્રિયક છે ટોલ્યુઇન C6H5CH3. એનું રૂપાંતર કરવાનું છે બેન્ઝાલ્ડીહાઇડમાં, મતલબ C6H5CHO. તો આપણી પાસે અલગ અલગ પ્રક્રિયકો આપેલા છે. એમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એસિટિક એસિડ વડે પ્રક્રિયા જ્યારે કરવામાં આવે તો એ બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર કરી નાખે. પણ જ્યારે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ વડે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર, આપણી બુકમાં બેકથી જ રિએક્શન આપી જ દીધેલી છે. CrO3 એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇઝો અને H3O પ્લસ વડે છેલ્લે એનું હાઇડ્રોલિસિસ થાય તો બેન્ઝાલ્ડીહાઇડ બનાવી દે. KMnO4 વડે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝોઇક એસિડ બનાવી દેશે. સાથે સાથે આ ગેટરમાન કોચ રિએક્શનની કન્ડિશન તમને આપેલી છે, પણ અહીંયા કન્ડિશન અધૂરી છે. જુઓ, ગેટરમાન કોચ રિએક્શનની અંદર શું આવવું જોઈએ? આની જોડે અહીંયા CuCl પણ હોવો જરૂરી છે, જે અહીંયા આપેલો નથી. એટલે ટ્રેસ પ્રમાણમાં, મતલબ અલ્પ પ્રમાણમાં ત્યાં CuCl ક્યુપ્રિક હેલાઇડ પણ હોવો જરૂરી છે, ક્યુપ્રસ હેલાઇડ. તો ક્યુપ્રસ હેલાઇડ નથી આપેલું એટલે તમે ટોલ્યુઇનનું બેન્ઝાલ્ડીહાઇડમાં આ પ્રક્રિયા દ્વારા રૂપાંતર પૂરેપૂરું નહીં કરી શકો. અને એટલા માટે માત્ર ને માત્ર અહીંયા ઓપ્શન શું આવવો જોઈએ? જવાબ બી હોવો જોઈએ. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 23. નીચેનામાંથી કોણ કેનિઝારો પ્રક્રિયા નહીં આપે? નીચેનામાંથી કોણ કેનિઝારો પ્રક્રિયા નહીં આપે? ઓપ્શન એ HCHO, ઓપ્શન બી Cl3 CCHO, ઓપ્શન સી C6H5CHO, ઓપ્શન ડી CH3CH2 CHO. તો જનરલી જે કેનિઝારો રિએક્શન છે, કેનિઝારો રિએક્શન કોણ આપી શકે? આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડ. બરાબર. એટલે આટલું જો તમને યાદ હોય તો મોટા ભાગના ઓપ્શન તમને ક્લિયર થઈ શકે. કીટોન જો આમાં આપેલો હોય તો કેન્સલ કરી નાખવાનું. હવે આલ્ડીહાઇડ ચેક કરવાના છે. HCHO, તો HCOH આ કાર્બોનિલ સમૂહ, એમાં કોઈ પડોશી કાર્બન નથી એટલે અહીંયા આલ્ફા કાર્બન જ નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન અહીંયા નથી, મતલબ આ કેનિઝારો રિએક્શન આપશે. પછી એ જ રીતે ક્લોરલ CCOH, ક્લોરલનું બંધારણ આ રીતનું છે CCl3CHO. તો આમાં જોઈ શકો છો આ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એટલે આ પણ કેનિઝારો રિએક્શન આપશે. બેન્ઝાલ્ડીહાઇડ C6H5CHO. બરાબર. તો આ આલ્ફા કાર્બન ઉપર અહીંયા હાઇડ્રોજન નથી. ત્યાર પછી પ્રોપેનાલ CH3CH2COH, આ એનો પડોશી આલ્ફા કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે, અને જેની પાસે હાઇડ્રોજન હોય એ આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે પણ કેનિઝારો રિએક્શન આપે નહીં. તો આ કેનિઝારો રિએક્શન ને આપે, જ્યારે આ બાકીના ત્રણ કેનિઝારો પ્રક્રિયા આપશે. તો અહીંયા કીધું નીચેનામાંથી કોણ કેનિઝારો પ્રક્રિયા નથી આપતું? તો આ જવાબ આવવો જોઈએ. બરાબર, પ્રોપેનાલ. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25.
નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે. ઓપ્શન એ CH3CHO, ઓપ્શન બી CH3CO CH3, ઓપ્શન સી C6H5CHO, ઓપ્શન ડી C6H5CO CH3. બરાબર. આનો વિશે પણ ક્વેશ્ચન મેં ઓલરેડી આગળના પેપરમાં જ સોલ્વ કરીને તમને કહ્યું તો કઈ રીતે યાદ રાખશો. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની ક્રિયાત્મકતા. તો જ્યારે કાર્બોનિલ સંયોજન આપેલો હોય અને એની જ્યારે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કરવામાં આવે તો જ્યાં અહીંયા જે જોડાયેલા પરમાણુ હશે એની હાજરીના કારણે પ્રક્રિયા જલ્દી બનશે કે નહીં બને? જો અહીંયા જોડાયેલા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ જેનો અવકાશીય કદ ઓછું અથવા અવકાશીય અવરોધ ઓછો હશે તો પ્રક્રિયા એકદમ જલ્દી આપી શકે. તો એમાં મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલો પ્રક્રિયા કોણ આપે? તો ફોર્માલ્ડિહાઇડ સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે. ત્યાર પછી અન્ય કોઈ એલિફેટિક આલ્ડિહાઇડ પ્રક્રિયા આપશે. ત્યાર પછી એના સિવાયનો એરોમેટિક આલ્ડિહાઇડ પ્રક્રિયા આપશે. એના પછી આલ્કાઇલ સમૂહ ધરાવતા કીટોનની પ્રક્રિયા થાય. એના પછી એક એરોમેટિક અને એક આલ્કાઇલ સમૂહ ધરાવતો કીટોન અને સૌથી છેલ્લે બંને એરોમેટિક રિંગ ધરાવતો જો કીટોન હોય તો એની પ્રક્રિયા થાય. એટલે સૌથી ઝડપથી પ્રક્રિયા કોણ આપશે? ફોર્માલ્ડિહાઇડ. કારણ કે ફોર્માલ્ડિહાઇડ પાસે પ્રોટોન છે. પ્રોટોન એટલે હાઇડ્રોજનનું કદ નાનું છે ને અવકાશી અવરોધ ખૂબ જ ઓછો નડતો હોય એટલા માટે આ સૌથી વધુ ક્રિયાશીલ છે. તો આપણો જે જવાબ આવવો જોઈએ અહીંયાથી શોધવાનો છે. બરાબર. આ પ્રમાણે અલગ અલગ સંયોજન આપ્યા. બીજા નંબરમાં તમે જુઓ આલ્કાઇલ સમૂહ આપેલો છે અને આ કાર્બોનિલ સમૂહ. અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, અહીંયા એક એરોમેટિક રિંગ છે. જ્યારે અહીંયા એરોમેટિક રિંગ અને આલ્કાઇલ બંને છે તો સૌથી ઝડપથી પ્રક્રિયા કોણ આપતો જોઈએ? એસિટાલ્ડિહાઇડ, જે આ કેટેગરીમાં આવે છે. તો આપણો જે જવાબ છે એ શું છે? આન્સર. બરાબર. તો આ પ્રમાણેના 25 ક્વેશ્ચન આપણે અહીંયા 24 ક્વેશ્ચન કવર થઈ ગયા છે. સોરી, આ 23 પછી આ 24 નંબરનો ક્વેશ્ચન છે. બરાબર. અને લાસ્ટ 25 ક્વેશ્ચન નંબર. એટલે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જનરલી 25 ક્વેશ્ચન જ અહીંયા કવર કરીશું. બાકીના જે 25 રહ્યા છે એ પછીના વિડીયો લેક્ચરમાં લઈશું. ચલો 25 ક્વેશ્ચન નંબર. 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર જ્યારે એનિલિનની પ્રક્રિયા NaNO2 અને મંદ HCl સાથે કરવામાં આવે મંદ HCl સાથે પ્રક્રિયા કરતા નિપજ શું મળશે? બરોબર. આન્સર તમને ઓલરેડી ખબર પડી જ ગયો હશે. અહીંયા શું હશે નિપજ? નાઇટ્રોએનિલિન, ઓપ્શન બી બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ, ઓપ્શન સી બેન્ઝીન અને ઓપ્શન ડી ટ્રાઇનાઇટ્રોએનિલિન. પ્રક્રિયા આપેલી છે એનિલિન. એનિલિનની પ્રક્રિયા જ્યારે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સોડિયમ નાઇટ્રાઇટના HCl માં બનાવેલા દ્રાવણ સાથે કરવામાં ત્યારે એ પ્રક્રિયા ડાયઝોટાઇઝેશન કહેવાય. અને ડાયઝોટાઇઝેશન રિએક્શનથી આપણને નિપજ શું આપે છે? બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, BDCS તરીકે જેને કહીએ છીએ. તો મતલબ BDCS ની બનાવટ માટેની પ્રક્રિયા આપી છે. જ્યારે અહીંયા તો તમે જુઓ આ તો એનિલિનનું નાઇટ્રેશન છે, આ પણ એનિલિનનું નાઇટ્રેશન છે. બેન્ઝીન એનિલિનમાંથી
આ રિએક્શનથી ના બને. એટલે ઓપ્શન માત્ર ને માત્ર શું આવશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બરાબર છે. તો આ પ્રમાણેના આપણા જે ક્વેશ્ચન પેપર છે એના 25 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરે છે. હવે પછીના બાકીના જે 26 to 50 ક્વેશ્ચન છે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરીશું. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.